કૃષ્ણ કનૈયા લાલની જય. આજે આઠમ છે, ગોકુળ આઠમ. તો અત્યારે આપણે આવી ગયા છે બજરંગબલીના મંદિરે, ડભોળિયા હનુમાન. અને ડભોળા હનુમાનના આપણે આજે દર્શન કરીશું અને ફૂલ વરસાદ પડે છે. ઓમ શંકરા. આનંદ આનંદ છે. આજે કૃષ્ણનો દિવસ છે એટલે વરસાદ તો પડવો જ જોઈએ. આપણે આવી ગયા છીએ ડભોળા હનુમાન અને પબ્લિક તો તમે જોઈ રહ્યા છો. ડભોળા હનુમાન બોલો, જન હનુમાન ભગવાન કી જય. બજરંગી મહારાજ કી જય. એ બજરંગી બધા સપના પૂરા કરજે. હર મહાદેવ. રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાન. હવે આપણે એક આશ્રમ ઉપર જઈએ છીએ અને આશ્રમ ઉપર બેસીશું, દર્શન કરીશું મહારાજજીના, અને પછી આપણે તૈયારી કરીશું. આગળ આગળ બતાવું શું કરીએ છીએ. થોડા પોતાના સપના પૂરા કરે. અત્યારના દિવસો સારા છે, કૃષ્ણ ભગવાનનો દિવસ છે, તો ભક્તિભાવ કરો, આનંદ કરો, ભગવાન તમે બધું આપશે. જય મહાકાળ. અને આપણે દર્શન કરવા આવ્યા છીએ પાછા. ચારે બાજુ ખેતરો છે, મોજ મોજ. જય મહાકાળ. આશ્રમ આવી ગયા આપણે. મહારાજજી છે, મહારાજજી ગાયને ચારું નાખે છે. કૂતરાઓ છે પેલો કપડા કરાવે. ભક્તિભાવ. બેટા હા, કોઈ ધમાલ નહીં. હા જો મને ખબર હતી કે તું બૂમ પડાવવાનો હતો. જો આ કપડા બગાડ્યા. ઇન્ટરનેશનલ છે રોકી આપણું. સરસ ભક્તિભાવ. આપણે રોજ શું કરવાનું? શ્રાવણ મહિનાનો તહેવાર છે, હાલ કરી બધા કપડા બગાડ્યા. ઉપર આવી ગયો રોકી. ધમાલ્યો છે મારું. રોકી વાલો જેવો ધમાલ્યો છે બેટા. હા તારી તો મારા ઉપર જ આવે છે. અત્યારે આપણે મહારાજ સાહેબ નથી આવ્યા હતા, ભૂગા મહારાજના દર્શન બી કર્યા. અને હવે આપણે જઈ રહ્યા છીએ પાછા. બરોબર, દેખામની બાજુમાં ગમે ત્યારે આવો તો કયું ગામ છે આપણું? આ વડોદરા. વડોદરા. વડોદરાની અંદર આનંદ આનંદ કરીને ગયા. બુટગીરી બાપુ. બુટગીરી બાપુ. જય મહાકાલ. જય